ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે વિવાદ ઉભો થયો છે। ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડનું કામ ચૂંટણીને કારણે અટકેલું હતું, જેને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ થયો। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વિકાસ કાર્યના મુદ્દે વિવાદ ઉભો થયો છે। ફાટા તળાવ વેરાગીવાડ વિસ્તારમાં સિમેન્ટ કોન્ક્રીટનું રોડનું કામ ચૂંટણીને કારણે અટકેલું હતું, જેને ફરી શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના નગરસેવક ધનજી ગોહિલ અને પૂર્વ નગરસેવક પ્રવીણ પટેલે શ્રીફળ વધેરીને કામની શરૂઆત કરાવી। જો કે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોંગ્રેસના નગરસેવકોને આમંત્રિત ન કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો। સ્થળ પર વિવાદ સર્જાયો। કોંગ્રેસ નગરસેવકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તાજેતરમાં બનાવવામાં આવેલા રસ્તા પર જ તિરાડો પડી ગઈ છે, જે ગામની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। તેમણે કોન્ટ્રાક્ટરને ચીમકી આપતા જણાવ્યું હતું કે 3 વર્ષની ગેરંટી સાથે જ ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનાને લઈને રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું છે। જે જગ્યાએ કામ ચાલશે અમે સામેથી બોલાવીશું। એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નથી હોતી, કોન્ટ્રાક્ટર તો વેપારી છે। એકચ્યુઅલી બોલાવવાની જવાબદારી જે તે અધિકારીની છે કે અમે જે તે વિસ્તારના ટ્રસ્ટી બનવા જઈ રહ્યા છીએ, હજુ ટ્રસ્ટી બન્યા નથી, ગેજેટમાં નામ આવ્યા નથી, જે તે જવાબદારી એમની છે, પણ અમે સ્થાનિક રહીશ છે, સ્થાનિક રહીશ તરીકે અત્યારે તમે જોડે વાત કરું છું, નહીં કે કોર્પોરેટર કે કાઉન્સિલર તરીકે વાત નથી કરતા, સ્થાનિક રહીશ તરીકે વાત કરીએ છીએ। સંતોષકારક કામ થાય ને સ્થાનિક લોકોને એનું વળતર મળે, ભરૂચ શહેરના લોકોને વળતર મળે, એ માટે જ રજૂઆત કરેલી છે। વંદે માતરમ, જય ગરવી ગુજરાત। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।